આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપણું? લીલાધર થાવરાણી. શું તમારું નામ? થાવરાણીભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ દેવલાલી બજાર છે સાહેબ. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવો? સાહેબ, તમને હું બતાવી દઉં કે હું આખા કુબેરનગર માર્કેટ એસોસિએશનનો પ્રમુખ છું. રેલવે ક્રોસિંગથી લઈને જીવાડ સર્કલ સુધી 3080 દુકાનદારોનો મુખ્ય સમસ્યા બધી મુખ્ય છે. પાર્કિંગની વ્યવસ્થા નથી, ગટર લાઇનની વ્યવસ્થા નથી, પાણી ભરાવે છે, પાણી પીવાનો આવતો નથી નલમાં, અને લેટ્રિન બાથરૂમની વ્યવસ્થા નથી, બહારથી લેડીઝ આવે છે, એના માટે ક્યાં જઈએ? બહુ ઘણી બધી સમસ્યા છે. વારંવાર અમે કમ્પ્લેન કરેલી છે ઓફિસરોને, કાર્પોરેટરોને, એમએલએને, બધા આવે છે. કાર્પોરેટર કહે છે કે અમારે ભાઈ પેલા સાંભળતા નથી ઓફિસર લોકો આવે છે, કાલે થઈ જશે. 2 વર્ષથી હજુ સુધી કેસબિક નથી સાફ થઈ. સ્થાનિક કાઉન્સિલરો શું રસ દાખવે છે ખરા? એ સ્થાનિક જે અહીંયા મિસ્ટર નિકુલ તોમર છે એ સારી રીતે આવે છે, વિમલાબેન પરમાર આવે છે, કામની ઝા આવે છે. પણ માત્ર બોલ વચન કે કામનું શું? માત્ર એની આ લોકો કહે છે અમારી ત્યાં ઉપર સાંભળતા નથી. બજેટ પણ આપેલી છે તો પણ કામ નથી થતો. બજેટ મંજૂર થઈ ગયું તો કેમ કામમાં વિલંબ કેમ? એ તો ઓફિસર લોકો કહે છે હા હજુ આવશે, આજે થશે, કાલે થશે, એવી રીતે નાટક કરે છે. અમારા સબ્જી મંડીમાં સાહેબ મોટી સબ્જી છે, 180 દુકાનદાર છે સબ્જીમાં, ત્યાં ગટર લાઈન નથી, સ્ટ્રીટ લાઇટ નથી, પાણી નથી. એનાથી વધારે શું કહીએ સાહેબ? તો પ્રજા પૂછે છે એના માધ્યમ દ્વારા તમારા વિસ્તાર આ વખતે અમે બીજેપીનો વિરોધ કરવાના છે સાહેબ. આ વખતે અમે બીજેપીનો વિરોધ કરવાના છે. બીજેપીને મત નહીં આપવાના. બધા માર્કેટ લોકો કહે છે કે બીજેપીને મત આપ્યા અમે શું મળ્યું? કંઈ નહીં મળ્યું છે સાહેબ. કેટલા વર્ષોથી નગરોડ તંત્ર છે? અરે સાહેબ 17 વર્ષ થઈ ગયા. અમે જ્યારથી પાર્ટીશન થઈ ત્યારથી આવ્યા છે, અત્યાર સુધી તમે અમારી પોઝિશન જો, કોઈ વિકાસ નહીં, વિકાસ ઝીરો. તો તમારા કેટલા મંત્રી સંત્રી કેટલા બદલાઈ ગયા છે આશરે? કમસે કમ 10. તો એમની કામગીરીને મુલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? ઝીરો.
તો પાસ ક્યારે કરશો, ક્યારે સારા માર્ક્સ? જ્યારે કામ થશે, નગરનું કામ થશે, પબ્લિકનું કામ થશે. શું નામ આપનું? મારું નામ જેઠાભાઈ વિઠ્ઠલદાસ કિશન ચંદાણી. જેઠાભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર, કયું બજાર છે? આ કુબેરનગર દેવલાલી બજાર છે. આશરે કેટલા અહીંયા વેપારીઓ સંકળાયેલા છે? ઓછામાં ઓછા 1000 થી 1200 જેવા દુકાનદારો છે અહીંયા. આવતા ગ્રાહક માટે કઈ કઈ સમસ્યાઓ સાથે એના વેપારીઓ પરેશાન છે? અહીંયા કોઈ જાતની પાર્કિંગ નથી. પાર્કિંગ તો છોડો, પણ અહીંયા ફૂટપાથ નથી. મૂળ વસ્તુ અહીંયા છે કુબેરનગરથી લઈને તમે આખા કુબેરનગર વિસ્તારમાં જાઓ, કોઈ જગ્યાએ તમે ફૂટપાથ નહીં મળશે. તો બજેટો ક્યાં વપરાય છે? બજેટો ક્યાં જાય છે તો સાહેબ લોકોને ખબર છે ક્યાં જાય છે અમારા પૈસા, પબ્લિકના પૈસા. કેટલા વર્ષોથી ફૂટપાથ ખોવાય છે? વર્ષોથી અમે જોઈ જ નથી. જ્યારથી અત્યારે મારી 60 વર્ષની ઉંમર છે, કોઈ ફૂટપાથ નથી જોઈ કુબેરનગરમાં કોઈ ફૂટપાથ હોય. બીજે ક્યાંય બજેટો વપરાય છે? એ હવે એ લોકોને શું ખબર. અહીંયા તો કોઈ કામ દેખાતું નથી. પાણી બેસવાના બાકડાની પરિસ્થિતિ ક્યાં કોઈ બાંકડો દેખાતું નથી કુબેરનગરમાં. કોઈ બાંકડો એક તો મને બતાવો. સરકારી શાળાની કેવી હાલત છે? સરકારી શાળામાં જેવી છે તેવી નથી. અહીંયા બંધ, અમુક તો જતા નથી, અમુક શાળાઓ બંધ જેવી છે. કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવે છે, વાતો કોઈ કમ્યુનિટી હાલ કુબેરનગરમાં છે જ નહીં. સ્વિમિંગ પુલ નહીં, મ્યુનિસિપલ લાઇબ્રેરી કોઈ નથી. તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા માંગશો બજેટો વિશે, શેના વિશે? અમે એ કહીશું ગવર્મેન્ટ તમારો જે બજેટ પાસ કરે છે એ તમે અહીંયાને પ્રજા માટે તમે વાપરો પૈસા. અહીંયાનો જો વિકાસ કરો. બીજી બધી જગ્યાએ વિકાસ થઈ, જો કુબેરનગરનો વિકાસ નથી થયો. કેમ ફૂટપાથ નથી, કેમ પાણીના નથી, કેમ વ્યવસ્થા નથી? અમે ટેક્સમાં અમારું પાણીનો બિલ આવે છે, પાણીનો નલ નથી, તો બી અમે પેસ ભરીએ. પાર્કિંગ નથી, શું કરીએ અમે? તો આ બધું જોતા એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ, સાહેબ અમે ફેલ જ ગણીએ ને. આપણે ઊભા છે કયો વિસ્તાર, કયું બજાર? કુબેરનગર દેવલાલી બજાર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું વેપારી તરીકે સ્વાગત છે. તો એની મુખ્ય સમસ્યાઓ શું છે? પ્રજા પૂછે એમ કઈ સમસ્યા દર્શાવવા માંગો? મુખ્ય સમાચાર સાહેબ એ છે કે મારું દુકાન મંદિરની સામે જ છે. ત્યાં ઘટમાં મોટા મોટા કાઉન્સિલર આવી ગયા છે, પણ જોઈને જતા રહે છે. કામ ત્યાંનું ત્યાં. જિંદગીમાં એકે માણસ આવ્યો નથી કામદાર. ઉભરાતી ગટરો, શું ગટરની સમસ્યા શું છે? ગટર તો ચોકઅપ છે ને સાહેબ. ચોકઅપ કેટલા સમયથી ચોકઅપ છે? 2 વર્ષથી. પરિણામે ચોમાસામાં 12 મહિના ચોમાસા જેવી પરિસ્થિતિ હોય છે. કેટલા સમયથી આવું છે? અરે સાહેબ 2-3 વર્ષથી તો હું જોઉં છું. મારી દુકાન 2-3 વર્ષ થયા છે મને. મેં હજુ સુધી મેં ગટર જોઈ જ નથી. પરિણામે ગ્રાહક પર કેટલી માઠી અસર પડતી હોય છે તમારા વેપારીઓને? અરે સાહેબ અમારી બજારમાં પાણી ભરેલા તો ગ્રાહક ક્યાંથી આવે? બરોબર, હકીકત છે. ગ્રાહક પાણી ભરેલું તો ગ્રાહક આવશે ક્યાંથી? પાણી બહુ તકલીફ છે સાહેબ ગટર લાઈનની, બહુ જ. લાઈન ચોકઅપ થઈ જાય. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા માંગશો, શું કહેશો? અમે તો સાહેબ જી સાહેબ અમને તકલીફ છે એ જ અમે પૂછવા માંગશું. ગટર લાઈન અને મુતેણી ટ્રાફિક, આ શું કહેવાય, આને શું કહેવાય, ફૂટપાથની વ્યવસ્થા નથી સાહેબ. તો એમની કામગીરીને મૂલવતા, એમની કામગીરી જેવી હોય એવી રીતે એમને મૂલવતા 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કરશો કે ફેલ કરશો? એક બી નહીં, ફેલ કરશું. શું નામ ભાઈ આપનું? લાલુભાઈ રૂપાભાઈ રાઠોડ. હા, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? હા, આપણે વિસ્તાર આ છે કુબેરનગર, હા, દેવલાલી બજાર. તો એની મુખ્ય સમસ્યા શું? પાણી ભરાય છે, કેટલા કલાકે ઉતરે? અરે ઉતરતું નહીં પાણી. બરોબર. આટલા તો પાણી હોય, જવાની બહુ વ્યવસ્થા નહીં. પરિણામે તમારા જેવા પગપાળા જતા લોકોને કેટલી તકલીફ પડે? બહુ પડે, બહુ તકલીફ. કેટલા કલાકો પાણી ઉતરતા નથી? નથી, આખો દી પાણી ભરેલું પડ્યું પાણી નિકાલની વ્યવસ્થા કોઈ નથી, કોઈ નથી. કેટલા વર્ષોથી પાણી ભરવાની સમસ્યા છે? ચોમાસું આવે તો પાણી ભરા કરે. બરોબર છે. તો એને કારણે દુર્ગંધ, ગંદકી, આખો દિવસની સમસ્યા. બધું કોઈ જઈ શકતું નથી. આ બધું ઉભરાતી ગટરો એમાં બધી ભેગું થઈ જાય પાણી. સાધન જાય, સાધન બંધ થઈ જાય. આ ચોમાસે હમણાં ચોમાસું ચાલુ જ છે, કેટલી પરિસ્થિતિ શું છે? બહુ ખરાબ પરિસ્થિતિ હતી, બહુ. તો કાઉન્સિલર, મંત્રી સંત્રીને શું કહેવું? કોઈ નથી આવતા, કોઈ નથી આવતું અહીંયા. પાસ કે ના પાસ કેટલા માર્ક આપશો? હા, એક મતદાર તરીકે, ટેક્સ પેડ તરીકે શું કહેશો એમને? એમને કહો ભાઈ પાણી વ્યવસ્થા કરો, ગટર લાઈન ભરાઈ જાય, બધું પાણી ભરાઈ જાય. આટલા તો પાણી ભરાઈ જાય, કોઈ જઈ શકતું નથી. બોલો, તો એમને એમની કામગીરીને જોતા પાસ કરશો કે ના પાસ કરશો? એ તો ના પાસ જ છે ને. શું નામ ભાઈ આપનું? મારું નામ ઓમપ્રકાશભાઈ છે. ઓમપ્રકાશભાઈ, આપણે ઊભા છે કયું બજાર છે? આ દેવલાલી બજાર એટલે કુબેરનગર, આઝાદ મેદાન. તમે દર્શાવવા શું માંગો છો? એટલે અહીંયા છે ને કોઈ મ્યુનિસિપાલિટીવાળા ધ્યાન નહીં આપતા અને કચરો જેમ તેમ ઝાડુ મારી અને મૂકી જાય છે. અને બસ શનિવાર આવે એટલે કે પૈસા આપો, ઉઘરાણી માટે આવી જાય જ્યારે જોઈએ ત્યારે, અને કોઈ જવાબ આપતો નહીં. ત્યાં ઓફિસ દુકાન કે બજારમાં કેવા કચરાના ઢગ સર્જાય છે? હા, આવી જાઓ, બતાવી દો તમને. હું ચોખ્ખા અહીંયા પડ્યા છે, તમે જોઈ જ લો. સાફ સફાઈ થાય છે 2 દિવસ? રોજ સફાઈ તો રોજ થાય, પણ અમુક ટાઈમે આ લોકો ના બેદરકારી કરે છે, બીજું કશું નહીં. તો તમારા તરફથી કેટલી વાર વાંધા વિરોધ કરો છો એ કચરો ન ઠલાવવા બાબતે? અમે તો દરરોજ એમને કઈ કરીએ, પણ અમારા વાતાવરણ સર્જાય છે. ના પાડો એટલે તરત એ લોકો ઉશ્કેરાઈ જાય, બીજું કશું નહીં. કે લઈ જઈશું. કચરાની ગાડી નિયમિત આવે છે ખરી? કચરાની ગાડી નિયમિત આવે. તો એ લોકો કચરો નથી ઉઠાઈ જતા? એ નહીં જતા, એ તો કે તમે અંદર નાખી દો ડબ્બામાં, એમ ડબ્બાળું એમ નાખી દો. બાકી જે રોડ ઉપર કચરો પડે એ નહીં ઉઠાવતા એ લોકો. રહી વાત બીજી, પાણી ભરાય છે બજાર, મેઇન બજાર હોવા છતાં કેવા પાણીના નિકાલની વ્યવસ્થા, અવ્યવસ્થા શું છે? એ કશું વ્યવસ્થા છે નહીં. હજુ પાણી ભરાઈ જાય, લોકોને આમ બહુ આવવા જવામાં તકલીફ બહુ પડે છે. કાઉન્સિલરને શું કે તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરી કેવી છે?
કામ ઠીકઠાક છે, બહુ એટલે બહુ નાપાસ છે. શું નામ આપનું? ખાનાભાઈ ગંગારામ ગોયલ. ગોયલભાઈ, આપણે ઉભા કયો વિસ્તાર છે? આ બી વોર્ડ કુબેરનગર છે, બોલચન હોસ્પિટલ. અચ્છા, આપણે વાત કરીશું પ્રજા પૂછે છે. પહેલાં તો તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમે એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકેની મુખ્ય સમસ્યાઓ શી છે? સમસ્યા તો એ છે, આ હોસ્પિટલ છે, હોસ્પિટલનો પેલે ચારે ખૂણા લઈ લો, ચારે ખૂણા ગંદકીના ભરેલા છે. આ અહીંયા ટ્રાફિક થાય છે, આ લોકોની હોસ્પિટલની પાર્કિંગ નથી. અહીંયા વારંવાર જે દર્દીઓ આવે છે એમનું સામાન ઉપડી જાય છે. તો એ અમે ડૉક્ટરને જાણ કરી છે, ભાઈ બહાર કોઈ સિક્યુરિટી રાખો તમે, પણ એ લોકો સિક્યુરિટી નથી રાખતા. અમારી સમાજના છોકરા અહીં ઊભા હોય, કાલે મોટી ઘટના થાય તો એ અમારી સમાજના છોકરાઓનું જ નામ આવશે. શું નામ કાકા આપનું? મારું ગોરધનભાઈ ખુમાણભાઈ શેખા, ગામ કુબેરનગર બી વોર્ડ. વિસ્તાર કયો કયો? વિસ્તાર કુબેરનગર બી વોર્ડ, દલિત વિસ્તાર છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કુબેરનગરની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? સૌથી પહેલાં તો હું તમારા મીડિયાનો આભાર માનું છું કે અમારા વિસ્તારમાં તમે આવ્યા, નહીં તો અમારા વિસ્તારમાં કોઈ આવતું પણ નથી, પહેલી વાર. ને બીજું કે અહીંયા પાણી, ગટર ને આ બધી મોટી સમસ્યા, સફાઈની, આ ત્રણેય વસ્તુની જે મેઇન મુદ્દા છે માણસોને. આ દલિત વિસ્તાર હોવાથી કોઈ માણસ આવતો નથી, જતું નથી. કોઈ અહીંયા કોર્પોરેટર શું કે ધારાસભ્ય કોઈ પૂછા કરવા આવતો નથી. પીવાના પાણી આજથી 10 વર્ષ જૂની છે. અને ત્યાં શું વારે ઘડીએ પાણી ગંદુ જાય. સવારના ટાઈમે આવો તમે, રૂબરૂ જ્યારે પાણી ચાલુ થાય ત્યારે ને સાંજના ટાઈમે, તો આ ખરેખર તમને લાગશે કે આ પાણી પીવા લાયક છે કે નહીં. દૂષિત પાણી આવે છે, પાણીને એટલી વાસ મારે, ઘરે ઘરે ખાટલા બીમાર પડ્યા છે. પાણી, ઝાડા, ઉલટી, કમળો બધે ઘરે સિવિલ હોસ્પિટલ બધે દવા લીધેલી છે, એને બી પુરાવો છે અમારી પાસે. મ્યુનિસિપાલિટી ઝોનલ ઓફિસે વારે ઘરે ફરિયાદ કરવા જઈએ તો કોઈ સાંભળતો નથી. ખાલી તમે ફરિયાદ કરી છે, એમના તરફથી કોઈ ટેન્કરોની બજેટમાંથી ના કોઈ વસ્તુ નથી કરવા, કશું નહીં. નીલ ખાલી મોઢે આશ્વાસન આપવામાં આવે. ખાલી પાણી તમે બહારથી લાવો છો, વેચાતું કેટલું મોંઘું પડી રહ્યું છે? એક કેરબાને 40 રૂપિયા લે. રોજ અમે 2 કેરબા લઈએ, નાવાનું એ ગંદા પાણી નાહી લઈએ, બાકી પીવા માટે તમે એ જ પાણી પીએ છીએ. 40 રૂપિયા પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું મોંઘું પડે? એ તો વાત જ ના કરો સાહેબ. ત્યાં તો 10-15 કેરબા મંગાવવા પડે. કોઈ મરણ પ્રસંગમાં રજૂઆત કરી કે ભાઈ તમારા બજેટમાંથી ટેન્કરો કેમ નહીં? 6 વાર રજૂઆત કરવામાં આવે છે, પણ એ કોઈ ધ્યાન આપતા નથી. આ ખાડા કાન કરે બધા માણસો. ટેન્કરોની વ્યવસ્થા માટે કેટલી વાર કહ્યું, વારંવાર જણાવ્યું, ટેન્કરો કેમ નથી આપતા? ટેન્કરો 10 વખત કીધું, એક વાર ટેન્કરો આવે છે એમની પાસે, બસ. બાકી તો કાલે પણ માંગ્યું તો ટેન્કરની વ્યવસ્થા કરવા પડે, હજી કોઈ આવ્યું નથી. અને તમે ઉઘરાણી કરીને ટેન્કર માટે કેટલા પૈસા ઉઘરાવવા પડે ઘર દીઠ? અમે ઘર દીઠ 100 રૂપિયા ઉઘરાણું કરી, એટલે 1500-2000 એટલું ટેન્કર આવે, એટલે ઘર દીઠ 100 રૂપિયા આપીને અમે ઉઘરાણું કરવામાં આવે. મોંઘું પડે ટેક્સ પેયર ભરવા થતા. માણસોને ખાવાના ફાંફે અત્યારે ધંધો નથી, બેકારી છે. દલિત જે મજૂરી કે સવારે કમાઈને સાંજે ખાય એવા ઘર છે બધા. કોઈ માલદાર છે નહીં કે ભાઈ હું તમારે હાથમાં ચાંદ બતાડ્યો ખાલી, બસ. બાકી એમણે કોઈ કામ કર્યું નથી અમારા પર. કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે નાપાસ કરશો? અમે નાપાસ કર 0 0 0 0. ક્યારે કરશો પાસ? તો એમનું કામ બતાડે તો પાસ થાય સાહેબ, એમને તો કોઈ પાસ ના કરે. તમને આગામી ઇલેક્શનમાં શું હશે એના લોકો? આગામી ઇલેક્શનમાં તો વિરોધ એ જ હશે કે જે ચૂંટાઈને આવ્યા ને એ કોઈ કામના નથી, એ પાછા સારા માણસ જે હશે એમને વોટ આપવામાં આવશે. આ કેટલા ટાઈમથી અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં આ પાણી પીને ઝાડા ઉલટીમાં કેટલા માણસ બીમાર પડ્યા છે. અને કેટલા ટાઈમથી અમારી રજૂઆત છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. કાઉન્સિલર શું કહે છે લોકો? કાઉન્સિલર તો કે છે આવીશું, પણ કોઈ આવતો નથી. કેટલા કોર્પોરેટર સંકળાયેલા છે તમારા વિસ્તારમાં? 4 કોર્પોરેટર. કોઈ ફરક તો નથી. હવે ક્યારે ભૂતકાળમાં ક્યારે આવ્યા હતા? કયા બોલ વચન આપીને ગયા? બોલ વચન તો એવા આપીને ગયા છે કે આપણને ખાલી સારું બોલીને ગયા છે, પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. પાણી ઉપરાંત બીજી કઈ સમસ્યા છે? પાણી ઉપરાંત ગટરની સમસ્યા છે. શું નામ બેન આપનું? મારું કસ્તુરબેન દિનેશભાઈ શેખા. કસ્તુરબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? કુબેરનગર બી વોર્ડ. પ્રોગ્રામમાં એની કઈ સમસ્યા તમે પૂછવા માંગો છો, દર્શાવવા માંગો? અમારે પાણી ગટર વાળું આવે છે, જ્યાં ત્યાંથી અમે રખડીને પાણી ભરીએ છીએ. એટલે બંગલા એરિયા જઈએ, નરોડા એટલો તો દૂર થઈ તો ખબર કિલોમીટર વાહન લઈને જવું. હા, વાહન લઈને. પછી અમે કોઈ એવા માલદાર તો સહીએ નહીં કે બિસ્લેરીનું પાણી મંગાવીને પીએ રોજ. પછી કે અમે 7-8 જણા ઘરમાં કુટુંબવાળા, ઝાડા ઉલટી છોકરાને થઈ જાય, અમારે જોડે પૈસા ન હોય કે અમે પ્રાઇવેટમાં જઈએ.
બરોબર આ રોજ રોજ ગટરનું પાણી આવે છે, શું કરવાનું અમારે? કેટલા વખતથી આવે છે ગટરનું પાણી? આને 1.5-2 મહિના થઈ ગયા. 2 મહિનામાં માનસિક બીમારીના કેસ કેટલા વધી રહ્યા છે? એ તો આવે છે, સિવિલમાં આવતા હશે, ત્યાં અમે કઈ જોવા જતા નથી. અમારે બીમારીની સંખ્યા કેટલી થઈ છે કોઈ અમે તો કોઈ જાણવા તો જતા નથી, ઘરો ગરમ ભરવા નથી જતા. નાના બાળકોથી માંડી હા ના મોટા મોટા બધાને ઝાડા ઉલટી તમારા રહે છે. વિસ્તારના કાઉન્સિલર કોર્પોરેટર તમારા સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે વર્ષમાં? કોઈ નથી આવતું. બરોબર. અને પણ જ્યારે ઇલેક્શન હોય ત્યારે કયા બોલ વચન આપીને જાય છે? મુખ્ય સમસ્યા પાણીનો સમસ્યા જૂની તો એ સોલ્વ નથી થતા કરતા. તો એમની કામગીરી જોતા પાસ કરશો નાપાસ કરશો? એમને કેટલા માર્ક્સ આપશો? મીંડું શું નામ બેન આપનું? મારું નામ મીરાબેન ગોવિંદભાઈ ગોહેલ. મીરાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? બી વોર્ડ કુબેરનગર. પ્રજા પૂછે છે એમાં કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પાણીની ગટરની. પાણી કેવું આવે? પાણી ગટરનું, છારાનગરનું દારૂનું પાણી આવે છે. રોગચાળો, ઝાડા ઉલટી. હું પોતે બીમાર છું, તાવ આવે. અમારો પોતરો નાનો બીમાર છે, બીજી છોકરી બીમાર, અમારા ઘરમાં 4 જણા બીમાર પડ્યા. બીજી બસ પાણીની જ છે. અમારે પાણી ગટર અને આ રોડ બનાવી દે અમને. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? ફેલ. એક બી વાર જોવા નથી આવી. તો હવે પાસ ક્યારે કરશો એમને? જ્યારે બધું બનાવી દે ત્યારે. શું નામ ભાઈ આપનું? મારું નામ ભૂરાભાઈ હરજીભાઈ ગોહેલ. ભૂરાભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ કુબેરનગર બી વોર્ડ છે સાહેબ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પહેલા તમારા વિસ્તારમાં કાઉન્સિલર કેટલા છે? અમારા 4 કાઉન્સિલર છે. 4 કાઉન્સિલરમાં કોની કામગીરી શ્રેષ્ઠ? કોણ બજેટો તમારા વપરાયા છે ખરા? ક્યાંય બજેટો? અત્યારે તો સાહેબ અમે જેટલી કમ્પ્લેનો કરી છે ને કોઈ પહેલાં અમારું સાંભળતું નથી. અને અહીંયા અહીંયા દલિત અને મધ્ય વર્ગ રહે છે અને રોજ કમાઈ અને રોજ ખાવાવાળા. અને એની મુખ્ય સમસ્યાઓ કઈ કેટલા વખત જૂની છે? મેન તો ગટરનું પાણી છે. 1 કલાક પાણી આવે છે, એમાંથી 1 કલાકમાંથી અડધો કલાક એકદમ ગટરનું પાણી આવે છે અને અડધો કલાક બાકી રહે છે. એમાં પીવાનું ભરતા પાણી બંધ થઈ જાય છે. આવું કેટલી વાર બનતું હોય છે મહિનામાં? રોજ ડેલી 2 ટાઈમ ગટરનું પાણી આવે છે સાહેબ. તો આવા સમયે માદે સાજે કે કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે તમારે બજેટમાંથી ટેન્કરો ફાળવવામાં આવે છે ખરા? ત્યારે ટેન્કરોને બી અરજી કરીએ, ટેન્કરો બી નથી આવતા, એટલે પછી અમારે પ્રાઇવેટમાંથી ટેન્કરો મંગાવવા પડે છે સાહેબ. પાણી ભરવા જાય તો કેટલે દૂર જવું પડે એમને? એ બંગલા એરિયા છે, જીવાડ છે, એ બાજુ સારું પાણી આવે છે. અમારા મધ્ય વિરાગમાં નથી આવતું સાહેબ. એમાં અડધો કિલોમીટર તો થાય છે. પરિણામે પારાવાર કેવી પ્રજા હેરાન પરેશાન છે. તમારા વિસ્તારના કાઉન્સિલર તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? નથી આવ્યા. આ વખતે કોઈ નથી આવ્યું સાહેબ. હા, ઇલેક્શન આવે એટલે મોટા મોટા ખા બતાવે, આ કરી આપશું, આ કરી આપશું. પણ આ વખતે અમે એમને 6 મહિનાથી અમે કમ્પ્લેનો કરી રહ્યા છે, હજી કોઈ આવ્યું નહીં. હવે આગામી ઇલેક્શનમાં, ભવિષ્યના ઇલેક્શનમાં શું તમારો જવાબ હશે સ્થાનિકો દ્વારા? અત્યારે સાહેબ કામ કરશે તો અગાઉ અમને ચૂંટાવશું, નકા તો હાલમાં જે વર્ષોના કામગીરી જોતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે નાપાસ કરશો? અત્યારે તો સાહેબ એમને 0-0 જ છે. આપણે ખીમાભાઈ માનાભાઈ મકવાણા. ખીમાભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? કુબેરનગર બી વોર્ડ. હા, તો કુબેરનગરમાં પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? એની મુખ્ય સમસ્યાઓ ત્યાં અહીંયા શું ગટર લાઈન ને પાણીની સમસ્યા બહુ છે અને જો છોકરાઓ બોકરા અમારા બહુ બીમારો પડે છે. અમારે કેને કહેવાનું? સ્થાનિક કાઉન્સિલર શું કરે છે? કેટલી વાર આવે છે વર્ષમાં? અહીંયા કોઈ આવતું જ નહીં, જોવા જ નહીં આવતું. હમણાં વોટ માંગવા આવે ત્યારે આવે છે, પછી કોઈ જવાબ જ નહીં આપતું. કયા પક્ષના કેટલા કાઉન્સિલર કેટલા વર્ષો બદલાઈ ગયા? કોંગ્રેસ બી આવે છે, ભાજપ બી આવે છે, બધા આવે છે. કોઈએ તમારું સુખ દુઃખ પૂછ્યા નહીં? કોઈ પૂછતું જ નહીં. વોટ લઈને જાય, જીતીને ઘેર જતા રહે. બજેટો કેટલા વપરાય તમારા વિસ્તારમાં? બજેટ કોઈ નહીં. બજેટ તે જ નહીં. એમને કઈ બતાવો કે આમાં બજેટ વાપર્યું એમને. તમારા વિસ્તારમાં બાકડા કેટલા છે? એક જ નહીં, એક બી નહીં. શાળા કેટલી છે? એક જ છે. સરકારી શાળા અમારે ત્યાં એક જ છે. મ્યુનિસિપલ ત્યાં છે. લાઇબ્રેરી લગભગ એક બી નહીં. બહુ સારી નહીં કોઈ. કોમ્યુનિટી હોલની હાલત કેવી છે? કોમ્યુનિટી હોલ હા જો, આ પાછળ જો તમારા સામે જ છે. ગુંદડા પુતરા બધા અંદર જ હોય છે. તો કોઈ ધ્યાન દોર્યું જ નથી? એટલું જ નહીં, કોઈ આવતું જ નહીં. વર્ષોથી હાલતમાં છે. બહુ ટાઈમ થઈ ગયું, લગભગ 25 વર્ષ થઈ ગયા. બરોબર છે. તંત્ર દ્વારા કોઈ અહીંયા પૂછપરછ માટે કે જોવાય નથી આવતું? કોઈ જોવા નહીં આવતું. બરોબર છે. અને તમારા વિસ્તારનું સ્મશાન કેવી હાલતમાં? સ્મશાન અમાર સમશાન તો ત્યાં છે, બહુ દૂર છે. અમાર સમશાન તો બહુ દૂર છે, અહીંથી જવું પડે છે. અને તાજેતરમાં જે પીવાના પાણીની સમસ્યા છે, બહુ ગંદુ છે. ગંદુ ડોળું મેલું પાણી આવે, બહુ ખરાબ. અને મારો છોકરો બીમાર થઈ ગયો, પીડિયો થઈ ગયો, ક્યાં જવાનું?
છોકરો બીમાર છે, એને મેલેરિયા થઈ ગયા, ટાઇફોઇડ થઈ ગયો, ક્યાં જવાનું, કેને કહેવાનું? તો બજેટમાંથી શું એ લોકો ટેન્કરો તમને કાઉન્સિલર કોઈ નહીં આવતું, કંઈ નહીં આવતું, કંઈ નહીં આવતું. માટે પ્રસંગે પાણી કેટલું મોંઘું પડે? રોજ કેટલું પાણી મંગાવવું પડે? અમારે ખાવા કરતાં પાણી મોંઘું પડે છે. કેટલું મોંઘું પડે? કેરબો કેટલાનો આવે? એક કેરબો તો 150 રૂપિયા 300 રૂપિયા આવે. અને કેટલા ઘેરે ઘેર વસતારી પરિવારો છે? અમારા ઘરના 5 માણસો કે કોઈના ઘરમાં 7 છે, કોઈમાં 10 છે. હવે ક્યાં ક્યાં જવાબ આપો, કેને કેને કહેવાનું? પાણીના નિકાલની વ્યવસ્થા કે વરસાદી પાણીમાં વરસાદ આખું ગટર લેનમાં જાય છે, ગટર લેન ઉભરાય છે, અને હવે જવાનું ક્યાં? મચ્છર થાય, મચ્છરની દવા નાખવી પડે, ક્યાં ક્યાં કરવાનું? ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે તમારે? આવે છે, પણ અડધામાં આપણે જતી રહે છે. બરોબર. રોજ રોજ સિટી વગાડે છે? વગાડે, ડેલી સર્વિસ. તો કચરો લેવા નથી આવતા? આવે છે, પણ અડધું ત્યાં પાણી ભરેલું હોય ત્યાંથી વાપસ જશે. ગટર લાઈન ઊભો તો બચ્ચા કેમ કરે? ગટરમાં ગાડી ફસાય તો શું કરે? અને જે વરસાદી પાણી છે કેટલા કલાકે ઓસરે છે? 2 કલાક 3 કલાક? આમાં તો એક સવારે આવે, સાંજે આવે છે. વરસાદી પાણી તો નિકાલ જ નહીં થતો, પાણી જ ભરાય છે. તમે જો આ રોડની તમે હાલત જો, ગટરોની કેવી હાલત છે? બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ફૂલ ભરેલું છે ગટર. તો અમારા પ્રોગ્રામમાંથી તમારા વિસ્તારના કાઉન્સિલરને કેટલા માર્ક્સ આપશો 10 માંથી? એક બી નહીં આપીએ. 0 કોઈ બી આવે એમને 0 જ છે. પણ ક્યારે માર્ક્સ આપશો કે ક્યારે પાસ કરશો? જ્યારે કામ કરશે ત્યારે. લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? કુબેરનગર બીવોડ. કુબેરનગર. હા, તો પ્રજા પૂછે છે એમાં તમારા વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો? સર, અમારે બહુ જ સમસ્યા છે. જો અમારે ગટર લાઈન ઉભરાય છે, જો વરસાદ આવે ને તો આટલા ગુડે ગુડે પાણી થઈ જાય, અને જ્યારે વરસાદ રહી જાય ત્યારે 4-5 કલાક અંદર પાણી જાય ગટરના. પછી એના પછી મચ્છર આવે, મચ્છરની દવા છાંટવા વાળા કોઈ આવતા નથી. નાનકા છોકરા છે, માંદા પડે. મને ખુદને મેલેરિયા થઈ ગયો છે. બરોબર. પ્રકારની બીમારી ચાલી રહી છે? મેલેરિયા, તાવ, શરદી, ખાંસી. છોકરા બહાર રમી નથી શકતા, ગટર એટલા ઉભરાય છે. હા. અને ચોમાસામાં કેવી હાલત? ચોમાસામાં 2 દિવસ વરસાદ રહ્યો છે ત્યારે અમારે ઘરે હાથે સાફ કરવું પડે એવું લાગે છે. ઘરમાં કેટલું નુકસાન થાય છે? ઘરમાં ઘણું બધું થાય છે. દવાના દારૂમાં જ પૈસા કમાયેલું ખવાઈ જાય છે. વરસાદી પાણી કેટલા વર્ષોથી અહીંયા ભરાય છે તમારા એરિયામાં? ઘણા વર્ષો થઈ ગયા. કેટલા વર્ષોથી? હું આવી છું લગ્ન કરી એમ જોયા જ કરું છું. 40 વર્ષ થઈ ગયા. તો 40 વર્ષમાં કેટલા કાઉન્સિલર, કેટલા પક્ષો? કોઈ નથી સાહેબ આવતું, કોઈ આવતું નહીં. આવે તો વળી થોડુંક દેખી વોટના ટાઈમે આવે અને લઈ અને પછી જાતા રહે, અંતાઈ જાય. બસ. કયા વચનો આપીને જાય છે એ વખતે? જે પાણી લાઈનું કરાવશું, રોડ બનાવશું, સારું તમને છોકરાને દેશું, ભણવા લાયક દેશું. અમારી શાળા જોયા આવો સાહેબ તમે. સરકારી શાળા કેવી હાલતમાં છે? આ જોયા આવો, એક જ પતરાવાર, એક બાદ છોકરા બેઠા ને પતરા પાણી પડે છે. મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે તમારે? અમારે એક કે નથી સર. બગીચા, બાગ બગીચા કેટલા? આટલામાં અમારા આટલા પરિવારમાં, આટલા કુબેરનગરમાં ક્યાંય છે જ નહીં આટલા બગીચો. બરોબર. અને તમારે જે વાત કરી કે શહેરી બસ અહીંયા કેટલી આવે છે? અમારે શહેરી બસ અહીંયા આટલામાં કોઈ નહીં. હવે બસ સ્ટેન્ડ અંદર આવતી હતી? અંદર એકે નહીં આવતી. કેટલે દૂર જવું પડે બસ પકડવા માટે? બહુ દૂર જાવ. મારી છોકરી કોલેજ જાય છે તો ત્યાં એને છે ને અહીંયાથી કૃષ્ણનગર બસ પકડવી પડે છે. બરોબર છે. અને અહીંયા સર જે પ્રાઇવેટ વાહન કેટલા મોંઘા પડે છે? બહુ સર, બહુ જ. એક રિક્ષાવાળાને કરો એટલે રિક્ષામાં જાય ને તો એને 200 રૂપિયા આવતા ને 200 રૂપિયા જતા જોઈએ કોલેજ. બસ પાસમાંથી લોકોને મળે એવી વ્યવસ્થા માટે કેટલી વાર તમે લોકોએ દાદ ફરિયાદો કરી છે? ઘણી વાર સાહેબ કરી છે, કોઈ નથી સાંભળતું. પહેલા બસો વધારે હતી કે ઓછી હતી? વર્ષોથી આવું ચાલે છે. કેટલી બસ, કયો નંબર આવતો હતો પહેલા? 129 આવતો હતો, 122 આવતો હતો, 126 આવતો હતો. એમાં કેટલી બસો? હવે કોઈ નથી, બધી કાપી નાખી છે. તો અત્યારે કેટલી હાલાકી પડે છે સ્થાનિકો? બહુ જ પડે છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે એક મતદાર તરીકે તમારા મંત્રી સંત્રીને કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? હવે તો અહીંયા જ બોર્ડ લગાડવાનું, કોઈ વોટમાં લેવા જ ના આવે. હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે એનો? જવાબ હશે કોઈ વોટ આપશે નહીં અમારી ચાલેનું આટલા પાડાનું. શું નામ ભાઈ આપનું? મારું નામ મુરલીભાઈ ગોસાઈ. મુરલીભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે પહેલા? આપણા કુબેરનગર બી વોર્ડ વિસ્તાર છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારા વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવામાં આવે? અરે સાહેબ, અહીંયા ગટર લાઈનો રોજ ડેલી સર્વિસ ભરાયેલી હોય છે. ઓછામાં ઓછી 50 કમ્પ્લેનો તમે જઈને તમે મ્યુનિસિપાલિટીમાં તપાસ કરી શકો છો. અમારી કમ્પ્લેનો લખાયેલી જ છે. આવે છે ને બીજે જ દાડે ભરાઈ જાય છે, આવે છે બીજે દાડે ભરાય. કોઈ કામ ઢંગનું થતું જ નથી. કુબેરનગરમાં આશરે કેટલી ચાલીઓની શેરીઓ હશે? ઓછામાં ઓછા 25, 30 થી 35 ચાલી તો પાકી છે આટલી. આ એક જ સમસ્યા. અને પીવાના પાણીનું શું કહો છો? પીવાના પાણીમાં મિશ્રણ ભેગું આવે છે. જો એટલે અમારે પેલે સ્ટાર્ટિંગના 15-20 મિનિટ તો પાણી છોડી જ દેવું પડે, અને એના પછી અમારે પાણી આવે છે સારું. ત્યારે કેટલા ટાઈમમાં બંધ થઈ જાય? અમારે લગભગ સવારે લગભગ 1 કલાક જેવું આવે છે, અને બપોરે અડધો કલાક, સાંજે અડધો કલાક જેવું આવે છે. સ્થાનિક મહિલાઓ પાણી ભરવું હોય તો કેટલે દૂર જવું પડે છે?
આજુબાજુમાં છે જ નહીં ને સ્પેશિયલ પેલી મંગાવવું પડે ટેન્કર અમારે. કેટલું મોંઘું પડે છે? અમારે મોંઘું તો પડે જ ને સાહેબ. હવે આ કઈ રહીશ પાર્ટીની કઈ સોસાયટી નથી. અહીંયા બધું ગરીબ ને મિડલ ક્લાસ જ છે. કોઈ હાઈફાઈ કોઈ લોક છે નહીં અહીંયા. પીવાનું પાણી રોજે રોજ મોંઘું કેટલું મંગાવવું પડે? અમારે એક કેરબો અમારે 30 રૂપિયાનો આવે સાહેબ. સારી પરિવારમાં કેટલા કેરબા મંગાવવો પડે? 2 કેરબા તો કોમન છે સાહેબ. એમાં કોઈ સારો માઠો પ્રસંગ આવે ત્યારે કેટલી હાલત થાય? ત્યારે તો એમ સમજી લો કે પાણીવાળાના જ ઘર ભરવાના હોય. અમારે તો આપીને તૂટી જવાનું હોય. અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલરને શું પૂછવા માંગશો? અમે તો એ કહીએ છીએ કે તમે જ્યારથી બન્યા ત્યારથી કદી આવીને ઊભા નથી રહ્યા. અમારા રોડની હાલત ખરાબ છે જો, અને બહુ પરેશાની અહીંયા ચોમાસાની અંદર તો કન્ટિન્યુ પાણી ભરાયેલું. કલાકો પાણી વરસાદી પાણી ઉતરતા નથી. લગભગ 4-5 કલાક સુધી તો પાણી ભરાયેલા જ રહે છે. એ ઉતરતા એનું કારણ છે કે અમારો ઢાળવાળો વિસ્તાર છે સાહેબ. આગળનું પાણી આખું અમારે બાજુ આવે છે. પાણીની નિકાલની વ્યવસ્થા વ્યવસ્થા છે સાહેબ ફૂલ. એ ગટરો તો કેવી હાલતમાં છે? ભરેલી છે. તમને આ બી હાલ બતાવું તમને જો તમારો કેમેરા ચાલુ. કામદારો શું કરે છે? આવે છે કહું છું ને, એ 10-15 મિનિટ ગોદા મારીને જતા રહે છે. પાછું એનું એનું કચરાની ગાડી નિયમિત આવે છે ખરી? એ આવે છે ખરા, એ આવે છે. તો નિયમિત કચરો લઈ જાય છે ખરા? હા, અહીંયાથી કચરો લઈ જાય છે, પણ આ બીજી કોઈ સુવિધા મળતી જ નથી અમને. ઢગ તે છતાંય કેમ હોય છે? એ અડધામાં જ આવે છે ને અડધામાં જતા રહે છે સાહેબ. અડધું કરીને જતા રહે છે, પૂરું કરતા જ નથી. કાઉન્સિલર કેટલા જૂના કેટલા વર્ષોથી ચૂંટાઈને આવે છે એ લોકો અહીંયા? આ છેલ્લા લગભગ 20-25 વર્ષથી ચૂંટાઈને આવે છે. વર્ષમાં પ્રજાના કેટલા કામ થયા તમારા લોકોના? હજી સુધી અમને નથી લાગતું કે કઈ એવા કામ જાય હોય. તો એમની કામગીરીને મુલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? અમારા હિસાબે તો 0 જ છે સાહેબ. તો પાસ ક્યારે કરશો હવે? જ્યારે અમને અહીંયા રોડ સુવિધા, ગટર પાણી અને લાઇટોનું કંઈક વ્યવસ્થિત મળશે ત્યારે અમે એમને આપીશું. આગામી ઇલેક્શનમાં તમારો શું જવાબ હશે સ્થાનિકોનો? આ વખતે તો અમે ઇલેક્શનમાં વોટ આપશું નહીં, આખી ચાલીએ નક્કી કર્યું છે. કારણ કે આ વખતે અમે બહુ હેરાન થયા છીએ, એટલે અતિશય હેરાન થયા છીએ. એટલે અમે આ વખતે અમે બહિષ્કાર જ કરવાના છીએ. શું નામ બા તમારું? મણીબેન વિજયભાઈ રાઠોડ. મણીબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? કુબેરનગર. કેટલા વર્ષોથી અહીં રહો છો? અમને તો ભાડે રહેવાને 6-7 વર્ષ છે. 6-7 વર્ષમાં સુવિધા કે દુવિધા મુખ્ય સમસ્યા કઈ છે? કશું નહીં. પાણી કેવું આવે છે? આરવી. કેટલું ડોળું ગંદુ કેટલા સમયથી આવે છે? અડધા કલાક જેવું પાણી આવે, એના પછી અડધો કલાક પાણી આવે પછી બંધ. તો પીવા લાયક ને વપરાશનું પાણી ક્યાંથી લાવવું પડે છે? કેટલે દૂરથી લાવવું પડે છે? ઘર ઘર ભટકવા જવાનું. કેટલા કલાકે પાણી ભરાઈ રહ્યો છો? કેટલું ઓછું પાણી મળે છે? થોડું મળે, જે નાવું ધોવું હોય બસ. પીવાનું પાણી બહારથી લાવો, વેચાતું લાવો છો? વેચાતું લાવી, 2 કારબા લાવી, એટલે કેટલું ચાલે પાણી? એમાં કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેવી દુર્દશા થાય છે? એ તો લેવું પડે પાણી બીજું વેચાતું, ત્યારે ચાલે. તો તમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી એમના બજેટમાંથી કોઈ દિવસ ટેન્કરો મોકલાયું એવું યાદ આવે છે ખરું? ના. છેલ્લે ક્યારેય ટેન્કરો આવ્યા જ નથી? ના. બીજી કઈ તકલીફો છે આ વિસ્તારની? કેવો વર્ગ અહીંયા વસે છે? પહેલા તો પાણી આ જો કેટલી ગંદકી છે. બરોબર. મચ્છર દવા નહીં, કોઈ આવતું નથી, ગંદકી કેટલી છે, એના પછી કાંઈ અહીંયા સુવિધા નથી. બીમારીનું પ્રમાણ? બીમાર. હે, રોગચાળો કેવો પ્રમાણ હોય છે? હા, બધા બીમાર જ છે. બરોબર. તો અમારા પ્રોગ્રામમાં તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કરશો, નપાસ કરશો? નપાસ. સુધીરભાઈ વાઘેલા. સુધીરભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ કુબેરનગર છે. કુબેરનગરમાં પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમે એની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? અત્યારે વાત કરીશું રોડ રસ્તાની. એકદમ રોડ રસ્તા તમે જેમ જુઓ તો એકદમ ખરાબ જ છે. ખાડા ખબૂચા વાળા છે. ગાડીમાં અમુક વાર ગાડી લાવતા ઓલું થાય. છેલ્લે એની સડકો રોડ ક્યારે બન્યા હતા? એ તો મને ખબર નહીં, મારો જન્મ નહીં હોય. પણ વાહન લઈને જ્યારે નીકળો ત્યારે કેટલી તકલીફ? 3-4 વાર તો ગાડી પંચર થઈ ગઈ. બરોબર છે. અને જ્યારે કોઈ બીમાર માણસ હોય તો એમ્બ્યુલન્સને આવવામાં કેટલી તકલીફ? આવતી જ નહીં. આવતી જ નહીં. બહારથી આવવાની ના પાડે. ત્યાં રોડ ઉપર જો, ત્યાં પાછળ જોઈ લો, ત્યાં રોડ ઉપર. એવા ટાઈમમાં કોઈ પેશન્ટનું મૃત્યુ પણ થયું એવું કે તમને યાદ આવે છે? કોઈ ખરાબ દુર્ઘટના બની હોય? એક વાર થયું હતું એક અંકલનું. બરોબર. અંકલ એક્સપાયર થઈ ગયા હતા. અને વરસાદી પાણીની જે ભરાવાની સમસ્યા છે, કેટલા કલાકે પાણી ઓસરે છે? હવે અહીંયા પાણી તો કેમ કે ઢાળવાળો વિસ્તાર છે, 4-5 કલાકથી તો વધારે. તો તમારા વિસ્તારમાં બજેટો ક્યાંય ફૂટપાથ હોય કે અન્ય બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે ખરા? ખાઈ ગયા બધા પૈસા. બરોબર. કેટલા વર્ષોથી આ બજેટો તમારા સુધી પહોંચતા નથી? બહુ. મારો તો કોઈ જન્મે નહીં હોય. બરોબર છે. તો અહીંના કાઉન્સિલરની કામગીરીને મુલવતા એમને કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? આ પાણી જેમ ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો
છે અમને.